વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં? ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે પરમાણુની ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત કરી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માટે આ 3 ટોપિક, પહેલો પરમાણુય ત્રિજ્યા, બીજો આયનીય ત્રિજ્યા અને ત્રીજો છે આયનીકરણ એન્થાલ્પી. ત્યાર પછી ચોથો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, પાંચમો વિદ્યુત ઋણતા છે. આ પાંચે પાંચ ટોપિક બહુ અગત્યના છે. એટલે તમે જો આને બરાબર તમે અભ્યાસ કરશો તો વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણની તો અંદર તો ખાસ, પણ 12મા ધોરણની અંદર એસ વિભાગ, ટી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગના તત્વો આપણે જે અભ્યાસ કરીશું એમાં શબ્દ આવશે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એની પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, બરોબર છે, એની વિદ્યુત ઋણતા. તો આ ટોપિક જો તમને અહીંયા આવડ્યો હશે તો આઈ થિંક આ જે પ્રકરણો છે એચ વિભાગના તત્વો, પી વિભાગના, ડી વિભાગના, એફ વિભાગના 11મા અને 12મા ધોરણની અંદર, તો મિત્રો તમને બહુ સરળતાથી ખાલી શબ્દ તમારા કાને અથડા છે ત્યાં તરત તમને ખ્યાલ આવશે કે આયનીકરણ એન્થાલ્પી આ રીતે, વિદ્યુત ઋણતા આ રીતે. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો સમજી લો કે કોઈ એક આ તટસ્થ પરમાણુ છે, તો એનો શું હોય? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર, તટસ્થ પરમાણુ છે. કયો પરમાણુ છે? તટસ્થ પરમાણુ, જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હોય? સમાન હોય. અહીં ઇલેક્ટ્રોન, તો એમની વચ્ચે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતકીય, કેવું? સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ આવેલું છે. આકર્ષણ બળ આવેલું હોય છે. પરમાણુ છે એનું કેન્દ્ર અસરકારક કેન્દ્રીય ધન વીજભાર, કેન્દ્રીય ધન વીજભાર એટલે બીજું કાંઈ નહીં, પ્રોટોન. બાહ્યતમ કક્ષામાં કોણ છે? ઇલેક્ટ્રોન. એ બંનેની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય. આ તટસ્થ પરમાણુ છે. તો વિદ્યાર્થી મિત્રો આમની વચ્ચે આ નજીવું આકર્ષણ બળ, હવે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. શું કરવું છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવું છે. તો એ ઇલેક્ટ્રોનને મારે અનંત અંતરે મોકલવું છે. યાદ કરો પ્રકરણ નંબર 2 માં તમે ભણી ગયા, જેને તમે ઇન્ફિનિટી કહેતા હતા, બરાબર? અનંત અંતરે એને મોકલવો છે. તો એ ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવો હોય તો આ પરમાણુને બહારથી મારે ઊર્જા આપવી પડે. શું આપવું પડે વિદ્યાર્થી મિત્રો? બહારથી મારે તેને ઊર્જા આપવી પડે. ઊર્જા આપીશ એટલે આ બંધ તૂટે અને ઇલેક્ટ્રોન ઊર્જા લઈને નીકળી જાય. પણ અહીંયા પ્રોટોન જે ધન વીજભાર છે ઊર્જાનું શું કરે છે? શોષણ કરે છે. એટલે યાદ રાખો, આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્માનું શોષણ કરે છે. એટલે આયનીકરણ એન્થાલ્પી હંમેશા, યાદ રાખો, હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. કઈ પ્રક્રિયા હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે એનું મૂલ્ય કેવું હોય? ધન મૂલ્ય. કયું મૂલ્ય હોય? ધન મૂલ્ય હોય છે. આયનીકરણ એન્થાલ્પી, આ ઇલેક્ટ્રોનને મારે દૂર કરવો છે, તો મારે એને ઊર્જા આપવી પડે. તો એ ઊર્જાનું શોષણ કરશે, અને એ ઊર્જાનું શોષણ કરે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ધન મૂલ્ય, બરોબર છે. તો એને આયોનાઇઝેશન એનર્જી, આઈ પણ કહે છે, અથવા એને ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. H એટલે એન્થાલ્પી, એની સંજ્ઞા છે. આયોનાઇઝેશન એનર્જી અથવા આયોનાઇઝેશન એન્થાલ્પી.
આયનીકરણ એન્થાલ્પી, એન્થાલ્પી એટલે ઉર્જા, ઉષ્મા. તો હવે તમે વિચાર કરો, તો આ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દે ત્યારે તટસ્થ પરમાણુ એ કેવો, અત્યારે તટસ્થ છે પણ ઇલેક્ટ્રોન ગુમાવી દે ત્યારે કેવો બને, ધનાયન બને. કેવો બને, ધનાયન બને. તો હવે મિત્રો કોઈ પણ પરમાણુ હોય એમાંથી તમારે ઉર્જા આપો, મતલબ એમાં એને ઉર્જા આપો, તો એ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. તો અહીં આ જે પદાર્થ છે વાયુ સ્વરૂપ, તો વાયુનું તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, ઇલેક્ટ્રોન દૂર કરી ધનાયન બનવા માટે જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. કઈ એન્થાલ્પી કહેવાય છે? આયનીકરણ એન્થાલ્પી. ફરીવાર શું કીધું? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધનાયન બનાવવા માટે આપવી પડતી જરૂરી ઊર્જાને કઈ એન્થાલ્પી કહેવાય છે? આયનીકરણ એન્થાલ્પી. જુઓ તમે અહીંયા આપણે લખીએ, આપણે વાયુરૂપ શબ્દ બહુ અગત્યનો છે. વાયુરૂપ મેં તમને કહ્યું ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, કારણ કે ઘનમાં પરમાણુ જોડે જોડે ગોઠવાયેલા, પ્રવાહીમાં એના કરતા દો અને વાયુમાં એના કરતા પણ દો, એ તમે જાણો છો ને. તો સૌથી સરળ ક્યાંથી પડે દૂર કરવા માટે? યસ, વાયુરૂપ તટસ્થ પરમાણુ. જો તટસ્થ પરમાણુ છે, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી કોને દૂર કરી? ઇલેક્ટ્રોનને. ઇલેક્ટ્રોનને દૂર કરી કયો આયન બનાવવા માટે? ધનાયન બનાવવા માટે. ધનાયન બનાવવા માટે આપવી પડતી ઊર્જાને, આપવી પડતી ઊર્જાને, અથવા તમે એમ પણ કહી શકો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. મારા ઇલેક્ટ્રોનને દૂર કરો, તો હંમેશા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા આપવી પડે. ઊર્જા આપવી પડે તો આ પરમાણુ શું કરશે? ઉષ્માનું શોષણ કરે. માટે હંમેશા યાદ રાખો, આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને એનું મૂલ્ય કેવું હોય વિદ્યાર્થી મિત્રો? યસ, ધન મૂલ્ય હોય. કયું મૂલ્ય હોય છે? ધન મૂલ્ય હોય છે. તો આ એની વ્યાખ્યા થઈ. આવડશે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આયનીકરણ એન્થાલ્પી. હવે પ્રશ્ન એવો પૂછે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા, બોલો આને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધારે હોય છે. સમજાવો. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. સમજાવો. હું તમને એક ઉદાહરણ લઈને સમજાવું. ચાલો જુઓ, એલ્યુમિનિયમ છે, તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. બરોબર છે? તેમાં પ્રોટોન પણ 13, ઇલેક્ટ્રોન પણ 13. ચાલો જુઓ, અહીંયા ધ્યાન આપજો. આ રહ્યો એલ્યુમિનિયમ, બરોબર? અહીંયા પરમાણુનું કેન્દ્ર છે. આ એક, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. બોલો આમાં કેટલા હોય? 1 and 2 હોય. આમાં કેટલા હોય? 2 1 2. બોલો અહીંયા કેટલા લખું? SS પછી કોણ આવશે? P. 2P 6. તો કેટલા થઈ ગયા? 6 4 10. હવે અહીંયા 2 તો અહીંયા કોણ આવે? 3 8 2. થઈ ગયું? 3 8 2. જોવો તમે. તો અહીંયા એ હવે ફરી પાછું અહીંયા 3P માં પણ તમે ઇલેક્ટ્રોન ગણો 6 4 10 12 ને કઈ 3P1 થઈ ગયું. જો તો આમની અંદર અહીંયા તમે પ્રોટોન લખો કેટલા? તો કે 13. ઇલેક્ટ્રોન લખો તો કે 13. પ્રોટોન ઇલેક્ટ્રોન. આ એલ્યુમિનિયમ એ તટસ્થ પરમાણુ છે. એલ્યુમિનિયમ એ તટસ્થ પરમાણુ છે. ચાલો હવેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શું કરવું પડે? ઊર્જા આપવી પડે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1, પ્રથમ આયનીકરણ. તો આને ઇલેક્ટ્રોનને મતલબ પરમાણુને હું ઊર્જા આપીશ. અહીં આપણે કહ્યું છે ઊર્જા આપશો એટલે બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન દૂર થઈ. તો અહીં આવું બને. આ એલ્યુમિનિયમ પહેલી કક્ષા, આ બીજી અને ત્રીજી.
આને આપણે કહીએ છીએ, યાદ કરો, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 મુખ્ય ક્વોન્ટમમાં છે 1 2 ને 3. એમ અહીંયા પણ n બરાબર 1 મુખ્ય ક્વોન્ટમમાં, n બરાબર 2, n બરાબર 3. હવે તમને ખ્યાલ છે અહીંયા આ 1 and 2, અહીંયા શું હોય 2 અહીંયા 2p6 એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, એમાંથી થશે 3p1 માંથી, એટલે અહીંયા 3s2. હવે તમે વિચાર કરો, અહીંયા પ્રોટોન કેટલા હતા 13, તો આમાં પણ પ્રોટોન નથી ગયો, પ્રોટોન તો 13 જ છે. ઇલેક્ટ્રોન એક ગયો, ઇલેક્ટ્રોન કેટલા છે 5. યાદ કરો ગઈકાલે આપણે આયનીય ત્રિજ્યામાં વાત કરી હતી, બરોબર? જો ઇલેક્ટ્રોન ઘટ્યા તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો. જો કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા વધી, એક ઇલેક્ટ્રોન ઓછો છે. તો હવે વિચાર કરો, આના કરતા આનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું છે વધારે. શું કામ? ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા વધી. તો હવે મારે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે. અને તમને ખબર છે કે કક્ષામાં ભરેલા ઇલેક્ટ્રોન પર પણ આધાર રાખે આયનીકરણ એન્થાલ્પી. કેમ? s કક્ષા હોય નજીક હોય, p એનાથી દૂર હોય, d એનાથી દૂર હોય. તો જો s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો અહીંયા આ રીતે બને. ચાલો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH2 આ એલ્યુમિનિયમમાંથી બની ગયો Al+. હવે એમાંથી મારે બીજું દૂર કરવો છે. આ રહ્યો એલ્યુમિનિયમ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી, બરોબર? હું આ અંદરની કક્ષા નથી લખતો તો અહીંયા કોણ વધ્યું 3s1. જો એક ઇલેક્ટ્રોન ગયો. હવે તમે ગણો, બાકી લખી નાખો તો 1 and 2, અહીંયા 2s2, 2p6, 3s1, એક ઇલેક્ટ્રોન આમાંથી ગયું. તો પ્રોટોન કેટલા રહ્યા 13, ઇલેક્ટ્રોન કેટલા રહ્યા ગણો 11. જો તો Al+ માંથી શું બની ગયું? Al+2 બની ગયું, +2. આમાં પ્રોટોન 13, ઇલેક્ટ્રોન 11. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા 13, એની ઇલેક્ટ્રોન ઘટ્યા એટલે આકર્ષણ વધે. આકર્ષણ વધે તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે. એટલે કહી શકાય પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી શું હોય છે? વધારે હોય છે. અને દ્વિતીય કરતા હજી આગળ વધો, અહીંયા ડેલ્ટા IH3 આ રહ્યો એલ્યુમિનિયમ, આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી. બોલો અહીંયા 3s માંથી જશે તો અહીંયા કોણ વધ્યું? અહીંયા કોણ વધ્યું? તો કે 2s2, 2p6 માત્ર વધે. 2s2, 2p6 કારણ કે 3s માંથી ઇલેક્ટ્રોન જતો તો આપણે કક્ષણ કાઢી નાખીએ અને આપણે દૂર કરવું. જો તો હવે તમે ગણો 6 7 8 9 10. તો અહીંયા પ્રોટોન કેટલા? 13, ઇલેક્ટ્રોન કેટલા? તો કે 10. જોઈ લો નિષ્ક્રિય વાયુ જેવી રચના છે. અને તમને બધાને ખબર છે નિષ્ક્રિય વાયુઓ જેવી રચના હોય તો એ સ્થાયી હોય, બરોબર? એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો હોતો નથી. જો આમાં 13 પ્રોટોન, આમાં 10 ઇલેક્ટ્રોન. તો 13 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોનને વધારે પોતાના તરફ શું કરે? આકર્ષણ. તો આ એલ્યુમિનિયમ પરમાણુમાંથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કોના કરતા? આના કરતા વધારે ઊર્જા આપવી પડે. તો આ રીતે તમે કહી શકો કે પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધારે હોય છે. તો આપણે કહી શકીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુથી ઇલેક્ટ્રોન દૂર કરી ધનાયન બનવા માટે આપવી પડતી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એમાંથી બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તેમાંથી ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહે છે. બોલો ખ્યાલ આવ્યો? હવે આને આ રીતે તમારે આપણે ચોપડીની અંદર લખ્યું છે એ રીતે પણ આને ધારો કે x કહી દીધું. x વાયુરૂપ એટલે ગેસ, આ લખવું ખૂબ જરૂરી છે. વાયુરૂપ તટસ્થ પરમાણુ x છે અને એમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એટલે x ડેશ એ પણ ગેસ, એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. જો આની જેમ આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનું તો આને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 પણ કહેવાય. એને IE1 પણ કહેવાય, આયોનાઇઝેશન એનર્જી IE1 પણ કહેવાય. તો આને IE2 કહેવાય અને IE3 કહેવાય. તમે કોઈ પણ લખી શકો. હા, પહેલી બીજી. હવે આમાંથી આપણે દૂર કરવાનું છે. તેને લખો
x ડેશ એ પણ ગેસ, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એટલે x ડબલ ડેશ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન આને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને આગળ લાવો x ડબલ ડેશ ગેસ, એમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા છે અહીંયા જો પ્લસ, અહીંયા આગળ તમે લખો પ્લસ ત્યાં શું મળે Al પ્લસ 3. હજી આને દૂર કરવા માટે Al પ્લસ 4 તો કેટલા થઈ? પ્રોટોન તો 13, ઇલેક્ટ્રોન કેટલા થઈ? 9. તો એને વધારે ઉર્જા આપવી પડે તો અહીંયા બને પ્લસ ઇલેક્ટ્રોન અને કહેવાય ડેલ્ટા IF3 છે. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આ તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે. જો છે તો આ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી આપણને અહીંયા એ જોવા મળે છે. તો આવી રીતે તમે એને ઉદાહરણ દ્વારા અથવા તો પ્રશ્નના એક એક માર્કમાં અથવા તો બે માર્કમાં તમને પૂછાય તો તમે એ એમને લખી શકો છો. હવે આયનીકરણ એન્થાલ્પી જે છે એ આયનીકરણ એન્થાલ્પી યાદ રાખજો કાયમ માટે. આયનીકરણ એન્થાલ્પી એ ચલે છે 1/3 ત્રિજ્યા કદ. હું કદ પણ લખું છું. ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. આના માટે તમારે ખાસ યાદ રાખવાનું. બીજું છે આયનીકરણ એન્થાલ્પી ચલે છે એ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર, કેન્દ્રીય ધન વીજભાર. જો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે તો આયનીકરણ એન્થાલ્પી વધે. કેવી રીતે? દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. માનો કે અહીંયા 5 પ્રોટોન છે. કેટલા છે? 5. અને અહીંયા ધારો કે 6 પ્રોટોન અથવા 7 પ્રોટોન. આ તો ઉદાહરણ તરીકે કહું છું. તો બોલો 5 પ્રોટોન આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને આ 7 પ્રોટોન આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો બોલો બેમાં n બરાબર તો સમાન છે. પણ આમાં કેટલા પ્રોટોન છે? 5, આમાં 7. તો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર પ્રોટોન ક્યાં વધારે છે? આમાં. તો જેમ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે તો એને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે. તો આના કરતા છે એવું અહીંયા પણ તમે જોઈ શકો છો. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અહીંયા જો 13 સમાન છે. અહીંયા જો કેન્દ્રીય ધન પ્રોટોનની સંખ્યા વધી, જો આકર્ષણ વધ્યું. આના કરતા અહીંયા આકર્ષણ વધ્યું, આના કરતા અહીંયા આકર્ષણ વધ્યું. એટલે કહી શકાય કે જો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે તો આયનીકરણ એન્થાલ્પી પણ વધે. ત્રીજી વાત છે આયનીકરણ એન્થાલ્પી એ ચલે છે 1/, શિલ્ડિંગ અસર. સમૂહ આવશે ને, સમૂહ વિદ્યાર્થી મિત્રો. તો જેમ શિલ્ડિંગ અસર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે વ્યસ્ત પ્રમાણમાં. બરોબર? આયનીકરણ એન્થાલ્પી એ ચલે છે 1/, શિલ્ડિંગ અસર. અને છેલ્લી વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી એ કક્ષકો જે ભરાયેલી હોય ને, કક્ષકો એ કક્ષકોમાં ભરાયેલા હોય એ ઇલેક્ટ્રોન પર આધાર રાખતી હોય છે. એટલે અહીંયા એક હતું આયનીકરણ એન્થાલ્પી ચલે છે 1/, ત્રિજ્યા. આયનીકરણ એન્થાલ્પી ચલે છે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. અને ત્રીજું હતું આયનીકરણ એન્થાલ્પી એ શિલ્ડિંગ અસર ઉપર એટલે 1/, શિલ્ડિંગ. અને છેલ્લી વાત છે કક્ષકોના ભરાયેલા ઇલેક્ટ્રોન ઉપર. હવે મિત્રો કક્ષકોના ભરાયેલા ઇલેક્ટ્રોન ઉપર હોય તો એના પર બે બાબતમાં આધાર રાખે. એક અપૂર્ણ ભરાયેલી હોય તે, અને બીજી પૂર્ણ ભરાયેલી હોય. અપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી. તમને ખ્યાલ છે અપૂર્ણ ભરાયેલી હોય સ્થાયી થવાની અને પૂર્ણ ભરાયેલી સ્થાયી હોય. એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલી વાળો. દાખલા તરીકે D હોય, આ D એમાં 3, જો આ 1, આ 2 અને 3 અપૂર્ણ ભરાયેલી છે. અને આ P D હોય તો કેટલી હોય? 5 અપૂર્ણ ભરાયેલી. જો તો કક્ષકો જે ભરેલા છે ને ઇલેક્ટ્રોન પર પણ આધાર. આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ હોતો નથી કારણ કે આ સ્થાયી હોય. એમ પૂર્ણ ભરાયેલી હોય એમાં પણ P અને D માં પૂર્ણ ભરાયેલી હોય. P6 D10 પૂર્ણ ભરાયેલી હોય તો એના પર પણ આધાર આપે. તો આયનીકરણ એન્થાલ્પી એ ચાર બાબત પર આધાર. હવે શિલ્ડિંગ અસર શું છે? શિલ્ડિંગ અસર તો આપણે એની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો શિલ્ડિંગ અસર. વિદ્યાર્થી મિત્રો આને જોયા પછી તમે જાતે પણ લખવાની કોશિશ કરજો
તો સારા પ્રમાણમાં આપણને આવડી શકે છે. અહીંયા જુઓ શિલ્ડિંગ અસર. માનો કે આ લિથિયમ છે, આ સોડિયમ છે અને આ પોટેશિયમ છે. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13. બોલો 182 2s1 છે. સોડિયમ આ પરમાણુનું કેન્દ્ર. હવે આ બધું નહીં લખો, આમ ખ્યાલ આવી જશે તમને ઓટોમેટિક. તો અહીંયા કેટલા હોય? 182, અહીંયા 282 2p6 અને અહીંયા 3s1. સમજો બરાબર. પોટેશિયમ છે આ પરમાણુનું કેન્દ્ર છે. તો અહીંયા 182, અહીંયા 282 2p6, અહીંયા 382 3p6 અને અહીંયા 4s1. ગણી લો 6 2 8 9 9 ને 6 15 ને 2 17 ને 2 19 થઈ ગયા 19. હવે તમે જો શિલ્ડિંગ અસર શું હોય? તો કે શિલ્ડિંગ અસરમાં બીજું કશું જ નથી હોતું વિદ્યાર્થી. બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે ને 4s1 3s1, તો જેમ જેમ સમૂહમાં ઉપરથી મિત્રો શિલ્ડિંગ અસર સૌથી વધારે અસર કરે છે સમૂહમાં ઉપરથી નીચે જાવ ત્યારે. ઉપરથી આ સમૂહ પ્રથમ સમૂહના તત્વો છે જો લિથિયમ સોડિયમ અને પોટેશિયમ. બરોબર. હવે તમે જુઓ લિથિયમ અહીંયા n = 2 માં, સોડિયમ n = 3, પોટેશિયમ n = 4. તો બાહ્યતમ કક્ષામાં જે આ ઇલેક્ટ્રોન હોય ને જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ 4s 5s 6s, તો 5s માં રહેલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં એની અંદર રહેલા, તો અથવા 4s માં રહેલા ઇલેક્ટ્રોન એની અંદર આ જો પૂર્ણ ભરેલું જો. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ અંદર આંતરિક ઇલેક્ટ્રોન જે અંદરની ઇલેક્ટ્રોન છે પૂર્ણ ભરાયેલી, અને એના કારણે એક પડદાની રચના, એક કવચ બનાવે. એને શિલ્ડિંગ અસર અથવા તેને સ્ક્રીનિંગ અસર કહે છે. શિલ્ડિંગ અસર અથવા તેને સ્ક્રીનિંગ અસર અથવા તેને કવચ, એક પડદો બનાવે. તમે જો અહીંયા જો 6 ને 2 8 છે નિષ્ક્રિય વાયુની રચના. તો શું આ એક ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષવા દે નહીં, જો એક પડદો બનાવે. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અંદરની કક્ષા એ આ બંને વચ્ચે શું લાગે? અપાકર્ષણ. હા, એક વસ્તુ કહી દઉં, આ 4s કક્ષકને આ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય પણ આ બે વચ્ચે હોય, પણ આ બે વચ્ચે શું લાગે? અપાકર્ષણ. કેમ? 6 ને 2 8 છે. એટલે આ ઇલેક્ટ્રોન પહેલા કેન્દ્ર તરફ આકર્ષે, આને આકર્ષવા ન દે એટલે કવચ બનાવે, એક પડદો બનાવે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નજીક છે એનાથી આ દૂર ગયો. જુઓ તો અહીંયા 6 ને 2 8, તો જો આને આકર્ષવા ન દે એટલે પહેલા આને ના આકર્ષતા તો આ છૂટો પડે, તો આ પોતે આકર્ષે પણ આને આ એક કવચ કરે. જુઓ 6 ને 2 8 ઇલેક્ટ્રોન છે એટલે આ ઇલેક્ટ્રોન શું થાય? દૂર. તો કોના કારણે? તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઊર્જા ઓછી આપવી પડે. તમે સમજો છો ને? કારણ કે અંદરના ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે છે, આના કારણે એનું કેન્દ્ર તરફ આકર્ષણ વધવા દેતા નથી, એટલે પડદો બને. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ આંતરિક કક્ષામાં, આંતરિક એટલે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. જો આ બે વચ્ચે અપાક, પણ આનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે આનું હોય, પણ વિચારો બેમાંથી કોનું વધારે આકર્ષણ? આનું ને, એટલે આને આકર્ષવા ન દે. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એક પડદાની ગરજ સારે છે. એટલે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન થોડી પણ ઊર્જા આપો એટલે ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. એટલે યાદ રાખો કે જ્યાં, એટલે જ મેં કીધું જો શિલ્ડિંગ અસર જ્યાં વધતી હોય ત્યાં આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે શિલ્ડિંગ અસર ક્યાં વધે? સમૂહમાં. જો આ કવચ, આ શિલ્ડિંગ અસર વધી એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઊર્જા. તો શિલ્ડિંગ અસર વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. જો વ્યસ્ત પ્રમાણમાં છે એકબીજાને. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય શિલ્ડિંગ અસર. ટૂંકમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવા ન દે પણ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન શું કરે? આકર્ષે. એટલે આનું આકર્ષણ કેન્દ્ર તરફ કેવું હોય? ઓછું. આને દૂર કરવા માટે ઓછી ઊર્જા આપવી પડે. ધેટ્સ ફાઇન. થઈ ગયું? આ શિલ્ડિંગ અસર. તો આને શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણા બે મુદ્દા છે, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી. મિત્રો તો પહેલી વાત છે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી. વિચારો, આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી હોય તો ઉપરથી નીચે તરફ તમે જાઓ. ક્યાં જાઓ? ઉપરથી નીચે તરફ. તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતા પહેલું છે કઈ બાજુ તમે જાઓ છો? તો કે ડાબી બાજુથી જમણી બાજુ તમે જાઓ આવર્તમાં. કોઈ પણ બીજો આવર્ત હોય,
ત્રીજો આવર્ત હોય, કોઈ પણ આવર્ત હોય વિદ્યાર્થી મિત્રો. તો એ જે વિદ્યાર્થી મિત્રો આવર્ત છે, તો પહેલું પરમાણુ ક્રમાંક વધે. યાદ કરો, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુનું કદ વધે. પરિણામે આયનીકરણ એન્થાલ્પી શું થતી હશે? તો કે એમાં એ આપણને વધારો થતો જોવા મળે, કારણ કે આવર્ત છે. તો આવર્તમાં આપણે વાત કરીએ તો આવર્ત ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે, આ લિથિયમ, આ બેરિલિયમ, આ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બરોબર. કેટલામો આવર્ત છે? બીજો આવર્ત છે. આ બીજો આવર્ત છે. તો એ જે બીજો આવર્ત છે એમની અંદર ક્રમશઃ, તો તમને ખ્યાલ આવી ગયો, હમણાં જ આપણે વાત કરી હતી કે ભાઈ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, અહીંયા 4. તો વિચાર કરો, અહીંયા ઇલેક્ટ્રોન રચના લખો 1s2 2s1, આને લખો 1s2 2s2, આને લખો 1s2 2s2 2p1, કાર્બન ને લખો 1s2 2s2 2p2. તો તમે જો s નું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે, આ s નું એક ઇલેક્ટ્રોન આવ્યો, જો આકર્ષણ વધ્યું છે. અહીંયા જો s n બરાબર, કક્ષા બદલાતી નથી, કક્ષા એની પણ ઇલેક્ટ્રોન વધતો જાય. તમે સમજો છો મારી ઇલેક્ટ્રોન એ રીતે નામ ખ્યાલ હતા. લિથિયમ જુઓ છો, અહીંયા કોણ હોય 2s1, આ પરમાણુ. અહીંયા કોણ હોય 2s2, આ બોરોન, આ પહેલું ને બીજું, બોલો 2s2 2p1, કાર્બન લો, આ રહ્યું કાર્બન, જુઓ અહીંયા કોણ હોય 2s2 2p2, જુઓ છે 4 ને 2 6 થઈ ગયું. તો અહીંયા જો n બરાબર 2 જ છે, આમાં પણ n બરાબર 2 જ છે, બીજો આવર્ત છે, આમાં પણ n બરાબર 2. તો અંતર બદલાતું નથી, મતલબ મુખ્ય ક્વોન્ટામાં ન બદલે, પણ ઇલેક્ટ્રોન આવે તો શું થાય? અસરકારક કેન્દ્રીય ધન વિસ્ફોર છે, એની એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન મળે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ શું થાય? વધે છે. તો પહેલું છે પરમાણુ ક્રમાંક વધે છે, અસરકારક કેન્દ્રીય ધન વિસ્ફોર. આ બહુ અગત્યનું છે આયનીકરણ એન્થાલ્પી માટે આવર્ત, બરોબર. એટલે આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધતી જાય. હવે તમે વિચાર કરો, આને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એના કરતા આને વધારે ઊર્જા આપવી પડે, આને એના કરતા વધારે, કારણ કે આમાં કેટલા ઇલેક્ટ્રોન? 2, આમાં કેટલા? 3, આમાં કેટલા? 4. તો અંતર નથી વધતું, જો અંતર તો એનું જ છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે છે, બીજું અસરકારક કદય વધે છે, પણ કદ મતલબ ઇલેક્ટ્રોનની છે, એટલે મુખ્ય ક્વોન્ટમ બદલાતો નથી. તો આવા સમયે અહીંયા અંતર એનું એ જળવાઈ રહે છે, પણ એ ક્વોન્ટમ ન બદલે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને કેન્દ્ર તરફ આકર્ષણ વધે, એટલે એને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું એના માટે. હવે આવર્તમાં થોડોક અપવાદ છે, બરોબર. બેરિલિયમ અને બોરોન અને નાઇટ્રોજન અને ઓક્સિજનમાં ક્રમશઃ તમે આલેખનો જોશો તો લિથિયમ થી બેરિલિયમ સુધી વધે છે, પછી બોરોનમાં ઘટે છે, કાર્બન નાઇટ્રોજનમાં, પછી ઓક્સિજનમાં ઘટે છે. પછી તો અહીંયા કોણ છે? લિથિયમ, અહીંયા બેરિલિયમ, અહીંયા બોરોન. તો બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. અહીંયા કાર્બન આવશે, અહીંયા નાઇટ્રોજન આવશે, અહીંયા ઓક્સિજન. તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી. શા માટે? જો પ્રશ્ન પૂછે બે માં, બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. કોના કરતા? બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. ખરેખર શું થવું જોઈએ? વધવી જોઈએ ને. આવર્તમાં ડાબી બાજુ જઈએ તો વધવી જોઈએ ને, પણ આ બે અપવાદ છે. જોઈએ બેરિલિયમ. ચાલો બેરિલિયમની હમણાં જ મેં તમને કીધું બેરિલિયમ ક્યાં છે? આ રે, સોરી અહીંયા છે. તેમાં જો 282. તો એમાંથી આપણે લખીએ આ 282. ઓકે. બીજી વાત છે બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 5. આનો કેટલો? 4. આનો 5. તો આ રહ્યું બોરોનનું પરમાણુનું કેન્દ્ર. હવે એમાં તમે જો 282 2p1, 282 2p1. અહીંયા જો આ s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, આમાં p કક્ષકમાંથી દૂર થાય. તો તમને ખબર છે, યાદ કરો કક્ષકોના ભરાયેલા ઇલેક્ટ્રોન ઉપર જુઓ, એના ઉપર પણ આયનીકરણ એન્થાલ્પી આધાર રાખે. તો આ s કક્ષકમાંથી આ પૂર્ણ ભરાયેલી છે, જો s માં પૂર્ણ ભરાયેલી છે, અને આમાં જો p માં એક જ છે. તો વિચાર કરો, s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ કે p માંથી? p માંથી.
એટલે બોરોનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે S કક્ષક એ કેન્દ્રની નજીક હોય છે, આમાં S માંથી દૂર કરો, આમાં P માંથી, તો બેમાંથી શેમાંથી દૂર કરવો સરળ છે? P માંથી ને. એટલે બોરોનની આયનીકરણ એન્થાલ્પી કોના કરતા? બેરિલિયમ કરતા ઓછી જોવા મળે છે. જો 2 માર્કમાં તમને પૂછે. એવી જ રીતે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની બીજો પ્રશ્ન છે. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. તમારે લખી દેવાનું. શા માટે? તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7 છે. આ પરમાણુનું કેન્દ્ર. બોલો. અહીંયા કોણ 1 2, તો અહીંયા 2 2p3 થઈ ગયા ને? 4 ને 3 7. જો 2p3. હવે વાત કરીએ ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. પરમાણુનું કેન્દ્ર. આ પહેલી કક્ષા. બીજી કક્ષામાં કોણ હોય? 2 2p4. હવે તમે વિચારો, આ 2p3 અને 2p4, આમાંથી નાઇટ્રોજનમાંથી p માંથી એટલે 2p3 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે, અને અહીંયા ઓક્સિજનમાં 2p4 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તમે વિદ્યાર્થી મિત્રો, આ p જે કક્ષક છે એ અર્ધપૂર્ણ ભરાયેલું છે. હમણાં વાત કરી, જો કક્ષકોના ભરાયેલા ઇલેક્ટ્રોન પર અપૂર્ણ ભરાયેલું જોડે છે 3. આમાં શું છે? તો કે આમાં જો p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, તો ક્રમશઃ ભરાય 1 2 3 અને 4. તો અહીંયા જો આ ઇલેક્ટ્રોન દૂર, આ અર્ધપૂર્ણ છે એટલે સ્થાયી છે, અને સ્થાયીતા વધારે હોય ને દૂર કરવા માટે ઇલેક્ટ્રોનને વધારે ઊર્જા આપવી પડે, જ્યારે આમાં આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઊર્જા આપવી પડે. એટલે અહીંયા જવાબદાર છે કોણ? અર્ધપૂર્ણ ભરાયેલી છે. અહીંયા જુઓ, એટલા માટે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. એનું કારણ છે આ p અર્ધપૂર્ણ ભરાયેલું જે સ્થાયી છે, એટલે એનું દૂર કરવું, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા. આમાં તો ઝડપથી થોડી ઊર્જા આવશે તે જતો હશે. એટલા માટે આ બે અપવાદ છે. આલેખ રીતે તમે પણ જોઈ શકો છો. બરોબર? તો આ વાત હતી આવર્તની. કોની વાત હતી? હવે સમૂહમાં મેં તમને કીધું એમ શિલ્ડિંગ અસર. તો આવર્તમાં કોણ અસર કરે? વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં કોણ અસર કરે? યસ, અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. કોણ અસર કરે? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એના પર અસર કરતું હોય છે. અને જ્યારે સમૂહમાં શિલ્ડિંગ અસર. કઈ અસર? હવે તમને પ્રશ્ન પૂછે, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી સમજાવો. જેમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ લિથિયમ છે, આ સોડિયમ છે, આ પોટેશિયમ છે. લિથિયમનો 3 11 19. તો મેં કીધું હતું લિથિયમ સોડિયમ પોટેશિયમ. હમણાં જ મેં અહીંયા તમને શિલ્ડિંગ અસર સમજાવી. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, તો અહીંયા તમે જુઓ, આ પરમાણુનું કેન્દ્ર, અહીંયા આ પરમાણુનું કેન્દ્ર, આમાં 3 કક્ષક, આમાં પોટેશિયમમાં કેટલી આવશે? 4. તો જો અંતર વધતું જાય. જો હવે તમને ખબર છે ઇલેક્ટ્રોન તમે ગોઠવણી કરી શકો. અહીંયા 1s2 2s1, અહીંયા 1s2 2s2 2p6 3s1 છે. અહીંયા 1s2 2s2 2p6 છે. અહીંયા 3s1 3p6 અને પછી 4s1. તો અહીંયા તમે જો દૂર કરવા માટે, તો આ કેન્દ્રથી જો દૂર જાવ છો, તો પહેલું સમૂહમાં ઉપરથી નીચે તરફ પરમાણુ ક્રમાંક વધે છે, પરમાણુ કદ વધે. બીજું મુખ્ય ક્વોન્ટમ બદલાય. જો એટલે અંતર વધે. અંતર વધે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રતિ. કેમ? યાદ કરો, આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કરતા આંતરિક કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલા સંપૂર્ણ હોય છે. તો વિચારો, આ ઇલેક્ટ્રોન માનો કે 4 હોય, 4s1 માં હોય, તો અંદર રહેલા ઇલેક્ટ્રોન અહીંયા કોણ હોય? 3s2 અને 3p6 હોય ને. તમે જુઓ તો કવચ શિલ્ડિંગ અસર આવી. જુઓ તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અંદર આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવા દેતો નથી. તો આ પોતે કવચ બના. આ એક કવચ. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અમારે દૂર કરવો હોય, થોડી ઊર્જા આપો, એટલે ઇલેક્ટ્રોન સુધી જાય, દૂર થઈ જાય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મેન કારણ કોણ છે? શિલ્ડિંગ અસર. એમાં ખાસ અસર ક્યારે કરે? 4s 5s ને 6s પછી. અહીંયા આમાં શિલ્ડિંગ અસર બહુ. એટલે D ને F વિભાગના તત્વોમાં શિલ્ડિંગ અસર આવશે. બરોબર છે? એના માટે સૌથી બેસ્ટ આ આપણને અહીંયા જોવા મળે છે. એટલે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જાવ, પરમાણુ ક્રમાંક વધે. બીજું મુખ્ય ક્વોન્ટમ બદલાય. ત્રીજું અંતર વધે. અને ચોથું શિલ્ડિંગ અસર, કવચ. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનિક કવચ, શિલ્ડિંગ અસર. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર તો વધે જ છે, આમાંય વધે 11 9 જો, પરંતુ આ શિલ્ડિંગ અસર એના કરતા વધી જાય છે.
કોના કરતા અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કરતા શિલ્ડિંગ અસર શું થાય વધી જાય એટલે આને આકર્ષવા દે નહીં એટલે આ ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે થોડી એવી પણ ઊર્જા આપશો એટલે એ દૂર થઈ જશે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે બે બાબત આવડવી જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ઓકે વાંચજો મહેનત